શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 7મો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહામુને, સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીની એવી આજ્ઞા થવાથી કે તમે પ્રજા ઉત્પન્ન કરો. દક્ષે પૂર્વકાળમાં જે પ્રમાણે પ્રાણીઓની રચના કરી હતી તે સાંભળો. તે સમયે પહેલાં તો દક્ષે ઋષિ, ગંધર્વ, અસુર અને સર્પ વગેરે માનસિક પ્રાણીઓને જ ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે સર્જન કરતા જ્યારે તેમની તે પ્રજામાં અપેક્ષા મુજબ વિશેષ વૃદ્ધિ ન થઈ ત્યારે તે પ્રજાપતિએ સૃષ્ટિની વૃદ્ધિ માટે મનમાં વિચાર કરીને મૈથુન ધર્મથી અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી વિરણ પ્રજાપતિની અત્યંત તપસ્વીની અને લોકધારિણી પુત્રી આશિકની સાથે લગ્ન કર્યા. ત્યાર પછી પરાક્રમી પ્રજાપતિ દક્ષે સર્ગની વૃદ્ધિ માટે પોતાની પત્ની આશિકની 5000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમને પ્રજાવૃદ્ધિના ઈચ્છુક જોઈને પ્રિયવાદી દેવર્ષિ નારદે તેમની પાસે જઈને આ પ્રમાણે કહ્યું: હે મહાપરાક્રમી હયશગણ, તમારા લોકોની ચેષ્ટા પ્રજા ઉત્પન્ન કરવાની લાગે છે તો મારી વાત સાંભળો. દુઃખની વાત એ છે કે તમે લોકો હજુ તદ્દન અજ્ઞાની છો, કેમ કે તમે આ પૃથ્વીનો મધ્ય, ઉર્ધ્વ ભાગ અને અધઃ ભાગ એ વિશે કંઈ જ જાણતા નથી. તો પછી પ્રજાની રચના કઈ રીતે કરશો? જુઓ, તમે આ બ્રહ્માંડની ઉપર નીચે અને આજુબાજુ બધે સ્વેચ્છાથી વિના અવરોધે મુજબ જઈ શકો છો. તેથી હે અજ્ઞાનીઓ, તમે બધા મળીને આ પૃથ્વીનો છેડો ક્યાં છે એ કેમ જોતા નથી? નારદજીના આ વચન સાંભળીને તે બધા જુદી જુદી દિશાઓમાં ચાલ્યા ગયા અને સમુદ્રમાં ગયેલી નદીઓ જે રીતે પાછી ફરતી નથી તે રીતે તેઓ પણ આજ સુધી પાછા ન આવ્યા. હયશ્વના આ પ્રમાણે ચાલ્યા જવાથી પ્રજા તેઓના પુત્ર દક્ષે વૈરુણીથી 1000 પુત્ર ઉત્પન્ન કર્યા. તે સબલાશ્વ પણ પ્રજાની વૃદ્ધિની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ હે બ્રહ્મન, તેમને નારદજીએ પૂર્વની જ વાત કહી દીધી. ત્યારે તે બધા પરસ્પર એકબીજાને કહેવા માંડ્યા: મહામુનિ, નારદજી તો બરાબર કહે છે, અમને પણ એમાં સંદેહ નથી. આપણા ભાઈઓના માર્ગનું જ અવલંબન કરવું જોઈએ. આપણે પૃથ્વીનું પરિમાણ જાણીને જ સૃષ્ટિ રચીશું. આ પ્રમાણે તેઓ પણ તે જ માર્ગે સર્વે દિશાઓમાં ચાલ્યા ગયા અને સમુદ્રમાં ગયેલી નદીઓની જેમ આજ સુધી પાછા ન ફર્યા. હે દ્વિજ, ત્યારથી જ જો ભાઈને શોધવા માટે ભાઈ જ જાય તો નષ્ટ થઈ જાય. તેથી જ્ઞાની પુરુષે આમ ન કરવું જોઈએ. તે પુત્રો પણ ચાલ્યા ગયા. એવું જાણીને મહાભાગ દક્ષ પ્રજાપતિ નારદજી પર બહુ ક્રોધિત થયા અને તેમને શાપ આપી દીધો. હે મૈત્રેય, મેં સાંભળ્યું છે કે ફરી તે વિદ્વાન પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિની ઈચ્છાથી વૈરુણીથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંથી તેમણે 10 ધર્મને, 13 કશ્યપને, 27 સોમને અને 4 અરષ્ટનેમિને આપી તથા તે 2 બહુપુત્રને, 2 અંગિરાને અને 2 કુશાશ્વને પણ પરણાવી. હવે તેમના નામ સાંભળો: અરુંધતી, વસુ, યામી, લાંબા, ભાનુ, મરુત્વી, સંકલ્પા, મહૃતા, સાધ્યા અને વિશ્વા. આ 10 ધર્મપત્નીઓ હતી. હવે તમે તેમના પુત્રોનું વિવરણ સાંભળો. વિશ્વના પુત્ર વિશ્વેદેવ હતા. સાધ્યાથી સાધ્યગણો થયા, મરુતિથી મરુત્વાન અને વસુથી વસુગણ થયા તથા ભાનુથી ભાનુ અને મહૃતાથી મહૃતાભિમાની દેવતાઓ થયા. લાંબાથી ઘોષ, યામીથી નાગવિથી અને અરુંધતીથી સમગ્ર પૃથ્વી વિષયક પ્રાણી થયા તથા સંકલ્પાથી સર્વાત્મક સંકલ્પની ઉત્પત્તિ થઈ. અનેક પ્રકારના વસુ જેમના પ્રાણ છે એવા જ્યોતિ વગેરે 8 વસુઓ પ્રસિદ્ધ છે. હવે હું તેમના વંશનો વિસ્તાર કહું છું. તેમના નામ આપ ધ્રુવ, સોમ, ધર્મ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ કહેવાય છે. આપના પુત્ર વૈતંડ, શ્રમ, શાંત અને ધ્વનિ થયા તથા ધ્રુવના પુત્ર લોકસંહારક ભગવાન કાલ થયા. ભગવાન વર્ચા સોમના પુત્ર હતા, જેનાથી પુરુષ તેજસ્વી થઈ જાય છે, અને ધર્મના તેમની પત્ની મનોહરથી દ્રવિણહૂત તથા હવ્યવહ અને શિશિર પ્રાણ અને વરુણ નામના પુત્ર થયા. અનિલની પત્ની શિવા હતી, તેનાથી અનિલના મનોજવ અને અવિજ્ઞા ગતિ આ 2 પુત્ર થયા. અગ્નિના પુત્ર કુમાર શરતંભથી ઉત્પન્ન થયા હતા. એ કૃતિકાઓના પુત્ર હોવાથી કાર્તિકેય કહેવાયા. શાક, વિશાખ અને નૈગમેય એમના નાના ભાઈ હતા. દેવલ નામના ઋષિને પ્રત્યુષ નામના પુત્ર કહે છે. આ દેવલને પણ 2 ક્ષમાશીલ અને મનીષી પુત્ર થયા. બૃહસ્પતિની બહેન વરસ્ત્રી, જે બ્રહ્મચારિણી અને સિદ્ધયોગિની હતી તથા અનાસક્ત ભાવે સમસ્ત ભૂમંડળમાં વિચરતી હતી, તે 8મા વસુ પ્રભાસની પત્ની થઈ, જેનાથી હજારો શિલ્પો, કારીગરીઓના કર્તા અને દેવતાઓની શિલ્પી મહાભાગ પ્રજાપતિ વિશ્વકર્માનો જન્મ થયો, જે સમસ્ત શિલ્પકારોના શ્રેષ્ઠ અને સર્વ પ્રકારના આભૂષણો બનાવનાર થયા તથા જેમણે દેવતાઓના તમામ વિમાનોની રચના કરી અને જે મહાત્માની શિલ્પવિદ્યાના આધારે અનેક મનુષ્યો પોતાનો જીવન નિર્વાહ કરે છે. તે વિશ્વકર્માના 4 પુત્ર હતા. તેમના નામ સાંભળો: તેમના અજયપાદ, અહિર્બન્ય, ત્વષ્ટા અને પરમ પુરુષાર્થી રુદ્ર હતા. એમાંથી ત્વષ્ટાના પુત્ર મહાતપસ્વી વિશ્વરૂપ હતા. હે મહામુનિ, હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષાકપી, શંભુ, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, શર્વ અને કપાલી એમને 3 લોકના અધીશ્વર 11 રુદ્ર કહેવામાં આવે છે. આવા સેંકડો મહાતેજસ્વી 11 રુદ્ર
રુદ્ર પ્રસિદ્ધ છે. જે દક્ષ કન્યાઓ કશ્યપજીની પત્નીઓ થઈ તેમના નામ અદિતિ, દિતિ, દનુ, અરિષ્ટા, સુરસા, ખસા, સુરભી, વિંતા, તામ્રા, ક્રોધવશા, ઈરા, કદ્રુ અને મુનિ હતા તે ધર્મજ્ઞ. હવે તમે તેમના સંતાનોનું વિવરણ સાંભળો. પૂર્વ મન્વંતરમાં તુષિત નામના 12 શ્રેષ્ઠ દેવતાઓ હતા. તેઓ યશસ્વી સુરશ્રેષ્ઠ ચાક્ષુષ મન્વંતર પછી વૈવસ્વ મન્વંતરમાં હયાત હોવાથી એકબીજાની પાસે જઈને મળ્યા અને પુરસ્પર કહેવા લાગ્યા કે હે દેવતાઓ, આવો આપણે તુરત જ અદિતિના ઘરમાં પ્રવેશ કરીને આ વૈવસ્વ મન્વંતરમાં જન્મ લઈએ, એમાં જ આપણું હિત છે. આ પ્રમાણે ચાક્ષુષ મન્વંતરમાં નિશ્ચય કરીને તે બધાએ મરીચીના પુત્ર કશ્યપજીને ત્યાં દક્ષ કન્યા અદિતિના ગર્ભથી જન્મ લીધો. તેનાથી ઉત્પન્ન અત્યંત તેજસ્વી વિષ્ણુ, ઇન્દ્ર, અર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મૈત્ર, વરુણ, અંશુ અને ભગ નામે દ્વાદશ આદિત્યો કહેવાયા. આ પ્રમાણે પહેલા ચાક્ષુષ મન્વંતરમાં જે તુષ્યસી નામના દેવતાઓ હતા તે જ વૈવસ્વ મન્વંતરમાં 12 આદિત્યો થયા. સોમચંદ્રની જે 27 સુવ્રતા પત્નીઓ વિશે કહેવાયું છે તે બધી નક્ષત્ર યોગિનીઓ છે અને તે નામે જ પ્રસિદ્ધ છે. તે અત્યંત તેજસ્વીનીઓથી અનેક પ્રભાશાળી પુત્રો ઉત્પન્ન થયા. અરિષ્ટનેમિની પત્નીઓના 16 પુત્ર થયા. બુદ્ધિમાન બહુપુત્રની પત્ની કપિલા, અતિ લોહિતા, પિતા અને અશિતા નામના 4 પ્રકારની વિદ્યુત કહેવાય છે. બ્રહ્મર્ષિઓ દ્વારા સત્કૃતિ, સત્કારિતા, રુચાઓના અભિમાની શ્રેષ્ઠ દેવતાઓ પ્રત્યંગિરાથી ઉત્પન્ન થયા છે તથા શાસ્ત્રના અભિમાની દેવ પ્રહરણ નામના દેવતાઓ દેવર્ષિ કૃશાશ્વના સંતાન કહેવાય છે. હે तात, 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, પ્રજાપતિ અને વષટકાર આ 33 વેદોક્ત દેવતાઓ પોતાની ઈચ્છા અનુસાર જન્મ ધારણ કરનારા છે. એવું કહેવાય છે કે આ લોકમાં તેમની ઉત્પત્તિ અને નિરોધ નાશ નિરંતર થયા કરે છે. એ બધા 1000 યુગ પછી ફરી ફરી ઉત્પન્ન થતા રહે છે. હે મૈત્રેય, જે પ્રમાણે સંસારમાં સૂર્યનો ઉદય અને અસ્ત નિરંતર થયા કરે છે તે જ પ્રમાણે દરેક યુગમાં દેવતાઓનો પણ જન્મ થતો રહે છે. અમે સાંભળ્યું છે કે દિતિને કશ્યપજીના તેથી પરમ નિર્જય હિરણ્યકશુપ અને હિરણાક્ષ નામે 2 પુત્ર તથા સિંહિકા નામે 1 કન્યા થઈ, જેના લગ્ન વિપ્રચિત સાથે થયા હતા. હિરણ્યકશુપના અત્યંત તેજસ્વી અને મહાપરાક્રમી અનુહલાદ, હલાદ, બુદ્ધિમાન પ્રહલાદ અને સહલાદ નામે 4 પુત્ર થયા જે દૈત્યવંશની વૃદ્ધિ કરનારા હતા. હે મહાભાગ, તેમનામાં પ્રહલાદજી સર્વત્ર સમદર્શી અને જીતેન્દ્રિય હતા. તેમણે વિષ્ણુ ભગવાનની પરમ ભક્તિનું વર્ણન કર્યું હતું. જેમને દૈત્યરાજ દ્વારા બળવાનો પ્રયાસ કરનાર અગ્નિ તેમના સર્વ અંગોમાં વ્યાપી ગયો હોવા છતાં તેમણે તેમના હૃદયમાં વસુદેવ ભગવાન સ્થિત હોવાથી બાળી શક્યો નહીં. જે મહાબુદ્ધિમાન બંધાઈને સમુદ્રના જળમાં પડ્યા. આમ તેમ હાલવા ડોલવાથી સંપૂર્ણ પૃથ્વી હાલવા માંડી હતી. જેમનું પર્વત જેવું કઠોર શરીર સર્વત્ર ભગવચિત રહેવાના કારણે દૈત્યરાજ દ્વારા છોડવામાં આવેલ અસ્ત્રશસ્ત્રથી પણ વિંધાયું નહીં. દૈત્યરાજ દ્વારા પ્રેરિત વિષરૂપ અગ્નિથી પ્રજ્વલિત મુખવાળા સર્પ પણ તે મહાતેજસ્વીનો અંત કરી ન શક્યા. જેમણે ભગવત સ્મરણ રૂપી કવચ ધારણ કર્યા હોવાથી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા પથ્થરોનો પ્રહાર થવા છતાં પોતાના પ્રાણ છોડ્યા નહીં. સ્વર્ગ નિવાસી દૈત્યપતિ દ્વારા ઉપરથી ફેંકી દેવા છતાં તે મહામતીને પૃથ્વી પાસે જઈને પોતાના ખોળામાં લઈ લીધો. ચિત્તમાં શ્રી મધુસૂદન ભગવાનનું સ્મરણ થતું હોવાથી દૈત્યરાજ દ્વારા નિયુક્ત કરેલ સૌનું શોષણ કરનારો વાયુ જેમના શરીરનો સ્પર્શ કરીને શાંત થઈ ગઈ. દૈત્યેન્દ્ર દ્વારા આક્રમણ કરવા માટે તૈયાર રાખેલા મદમસ્ત દિગ્ગજોના દાંત જેમના વક્ષસ્થળમાં લાગવાથી તૂટી ગયા અને તેમનો બધો મદ ઉતરી ગયો. પૂર્વકાળમાં દૈત્યરાજના પુરોહિતોને ઉત્પન્ન કરેલી કૃત્યા પણ તે ગોવિંદમાં આસક્ત ચિત્તના ભક્તરાજના અંતનું કારણ બની ન શકી. જેમના ઉપર છોડેલી અતિ માયાવી શમ્રાસુરની હજારો માયાઓ શ્રીકૃષ્ણના ચક્રથી વ્યર્થ થઈ ગઈ. જે બુદ્ધિશાળી અને નિર્મત્સરે દૈત્યરાજના રસોઈયાના લાવેલા હળાહળ વિષને નિર્વિકાર ભાવે પચાવી દીધું. જેઓ આ સંસારમાં સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખવા અને પોતાના જેવો પ્રેમ બીજા પ્રત્યે કરતા હતા અને જેઓ પરમ ધર્માત્મા, મહાપુરુષ, સત્ય અને શૌર્ય વગેરે ગુણોની ખાણ તથા સાધુ પુરુષો માટે ઉપનામ સ્વરૂપ હતા. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય નરસિંહ વિશે પ્રશ્ન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે આપે મહાત્મા મનુપુત્રોના વંશનું વર્ણન કર્યું અને એ પણ કહ્યું કે એ જગતના સનાતન કારણ ભગવાન વિષ્ણુ છે. પરંતુ હે ભગવાન, આપે અમે કહ્યું કે દૈત્ય શ્રેષ્ઠ પ્રહલાદજીને તો અગ્નિએ ભસ્મ કર્યો, ન તેમણે અસ્ત્રશસ્ત્ર પ્રહાર કરાયા, પછી જ પ્રાણ છોડ્યા તથા પાસથી બંધાઈને સમુદ્રના જળમાં પડી રહેવા છતાં તેમના હલનચલન કરતા અંગોથી ઘાયલ થઈને પૃથ્વી ડગબગવા માંડી અને શરીર પર પથ્થરોનો વરસાદ વરસવા છતાં પણ તે મર્યા નહીં. આ પ્રમાણે જે મહાબુદ્ધિમાનના મહાત્મ્યનું આપે ઘણું જ વર્ણન કર્યું. એમ મુનિ, જે અત્યંત તેજસ્વી મહાત્માના આવા ચરિત્રો છે તે પરમ વિષ્ણુ ભક્તનો હું પ્રભાવ સાંભળવા ઈચ્છું છું. હે મુનિવર, તો બહુ જ ધર્મપરાયણ હતા. પછી દૈત્યોએ તેમને અસ્ત્રશસ્ત્રોથી શા માટે પીડિત કર્યા અને સમુદ્રના જળમાં શા માટે નાખી દીધા? તેમણે શા માટે તેમને પર્વતોથી દબાવ્યા? કયા કારણે સર્પોથી દંશ દેવડાવ્યા? શા માટે પર્વતના શિખરો પરથી ફેંકી દીધા અને શા માટે અગ્નિમાં નાખવામાં આવ્યા? તે મહાદૈત્યોએ તેમને સાથી દિગ્ગજોના દાંતોથી રૂંધાવ્યા અને શા માટે સર્વશોષક વાયુના તેમના માટે નિયુક્ત કર્યા? હે મુનિ, તેમના પર ગુરુદૈત્યો
દૈત્યોએ શા માટે કૃત્યોનો પ્રયોગ કર્યો અને શંભરાસુરે શા માટે પોતાની હજારો માયાઓનો પ્રયોગ કર્યો? તે મહાત્માને મારવા માટે દૈત્યરાજના રસોઈયાએ હળાહળ ઝેર શા માટે આપ્યું કે જેને તે ભક્તરાજ પચાવી ગયા હતા? હે મહાત્મા પ્રહલાદનું આ સંપૂર્ણ ચરિત્ર જેમ તેમના મહાન મહાત્મ્યનું સૂચક છે તે હું સાંભળવા ઈચ્છું છું. જો કે દૈત્યો તેમને મારી ન શક્યા તો તેમનું કોઈ મને આશ્ચર્ય નહીં, કારણ કે જેનું મન અનન્ય ભાવે ભગવાન વિષ્ણુમાં લાગેલું છે તેને ભલા કોણ મારી શકે? આશ્ચર્ય તો એ વાતનું છે કે જે નિત્ય ધર્મપરાયણ અને ભગવાનની આરાધનામાં તત્પર રહેતા હતા તેમની સાથે તેમના જ કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોએ આવું અતિ નિંદનીય દ્વેષ કેમ કર્યો? કેમ કે આવા સમદર્શી અને ધર્મભીરુ પુરુષો સાથે કોઈ પણ દ્વેષ થવો બહુ જ કઠણ છે. તે ધર્માત્મા મહાભાગ મત્સરહીન વિષ્ણુ ભક્તને દૈત્યોએ શા માટે આટલું કષ્ટ આપ્યું તે તમે મને જણાવો. મહાત્માઓએ આવા ગુણ સંપન્ન સાધુ પુરુષ વિપક્ષી હોવા છતાંય તેમના પર પ્રહાર કરતા નથી. પછી પોતાના પક્ષના હોય ત્યારે તો પ્રશ્ન જ શું? તેથી હે મુનિશ્રેષ્ઠ, આ સંપૂર્ણ વૃત્તાંતનું વિસ્તારથી વર્ણન કરો. હું દૈત્યરાજનું સંપૂર્ણ ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ત્યાર પછી આવે છે 17મો અધ્યાય, હિરણ્યકશિપુનો દિગ્વિજય અને પ્રહલાદ ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તે સર્વત્ર ઉદાર ચરિત્ર પરમ બુદ્ધિમાન મહાત્મા પ્રહલાદજીનું ચરિત્ર તમે ધ્યાનપૂર્વક સાંભળો. પૂર્વકાળમાં દિતિના પુત્ર મહાબળવાન હિરણ્યકશિપુએ બ્રહ્માજીના વરદાનથી દ્રઢ બનીને સંપૂર્ણ ત્રિલોકને પોતાને વશ કરી લીધું હતું. તે દૈત્ય ઇન્દ્રપદ ભોગવી રહ્યો હતો. તે મહાન અસુર પોતે જ સૂર્ય, વાયુ, અગ્નિ, વરુણ અને ચંદ્રમા બની બેઠો હતો. પોતે કુબેર અને યમરાજ પણ હતો અને તે અસુર પોતે બધા જ યજ્ઞભાગોને ભોગવતો હતો. હે મુનિ સત્તમ, તેના ભયથી દેવતાઓ સ્વર્ગ છોડીને મનુષ્ય શરીર ધારણ કરીને પૃથ્વી પર વિચરતા હતા. આ પ્રમાણે સંપૂર્ણ ત્રિલોકીને જીતીને ત્રિભુવનના વૈભવથી છકી ગયેલા અને ગંધર્વો દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહી તે પોતાના અભિષ્ટ ભોગોને ભોગવતો હતો. તે સમયે તે મદિરાપાનમાં આસક્ત મહાકાય હિરણ્યકશિપુની જ બધા સિદ્ધો, ગંધર્વો અને નાગો વગેરે ઉપાસના કરતા હતા. તે દૈત્યરાજની સામે કોઈ સિદ્ધો તો વાજિંત્રો વગાડીને તેનું યશોગાન કરતા હતા અને કેટલાક અત્યંત પ્રસન્ન થઈને તેનો જય જયકાર કરતા હતા. તથા તે અસુરરાજ ત્યાં સ્ફટિક અને અભ્રશિલાના બનાવેલા મનોહર મહેલમાં જ્યાં અપ્સરાઓ ઉત્તમ નૃત્ય કરતી હતી ત્યાં પ્રસન્નતાપૂર્વક મદિરાપાન કર્યા કરતો હતો. તેને પ્રહલાદ નામે અતિ ભાગ્યશાળી પુત્ર હતો. તે બાળક ગુરુને ત્યાં જઈને બાળ સહજ પાઠ ભણવા લાગ્યો. એક દિવસ તે ધર્માત્મા બાળક ગુરુજીની સાથે પોતાના પિતા દૈત્યરાજ પાસે ગયો. તે સમયે તે મદિરાપાન કરી રહ્યો હતો. ત્યારે પોતાના ચરણોમાં નમેલા પોતાના પરમ તેજસ્વી પુત્ર પ્રહલાદને ઉઠાવી પિતા હિરણ્યકશિપુએ કહ્યું. હિરણ્યકશિપુ બોલ્યા કે વત્સ, અત્યાર સુધી સતત અભ્યાસમાં તત્પર રહીને તું જે કંઈ ભણ્યો તેનું સારભૂત શુભ વચન અમને સંભળાવ. પ્રહલાદજી બોલ્યા, પિતાજી, મારા મનમાં જે સર્વના સારરૂપ સ્થિત છે તે હું તમારી આજ્ઞા પ્રમાણે સંભળાવું છું. સાવધાન થઈને સાંભળો. જે આદિ, મધ્ય અને અંતરહિત, અજન્મા, વૃદ્ધિ, ક્ષય અને અચ્યુત છે, સમસ્ત કારણોના કારણ તથા જગતની સ્થિતિ અને સંહાર કરનારા છે, તે ભગવાનને હું પ્રણામ કરું છું. પરાશરજી બોલ્યા કે આ સાંભળીને દૈત્યરાજ હિરણ્યકશિપુએ ક્રોધથી નેત્ર લાલ કરી પ્રહલાદના ગુરુ સામે જોઈ ફરકતા ઓઠે કહ્યું કે હિરણ્યકશિપુ બોલ્યા કે અરે દુર્બુદ્ધિ અધમ બ્રાહ્મણ, આ શું છે? તે મારી અવજ્ઞા કરી આ બાળકને મારા દુશ્મનની સ્તુતિ રૂપે આસર શિક્ષણ આપ્યું. ગુરુજીએ કહ્યું કે દૈત્યરાજ, તમારે ક્રોધને વશ ન થવું જોઈએ. તમારો આ પુત્ર મારી શીખેલ વાત કહેતો નથી. હિરણ્યકશિપુ બોલ્યા, બેટા પ્રહલાદ, મને એ જણાવ કે તને આ શિક્ષણ કોણે આપ્યું? તારા ગુરુજી કોણ છે? મેં તો આવો ઉપદેશ તને આપ્યો જ નથી. પ્રહલાદજી બોલ્યા, પિતાજી, હૃદયમાં બેઠેલા ભગવાન વિષ્ણુ તો સંપૂર્ણ જગતના ઉપદેશક છે. પરમાત્મા સિવાય બીજું કોણ કોઈને શીખવી શકે છે? હિરણ્યકશિપુ બોલ્યા, અરે મૂર્ખા, જે વિષ્ણુનું તું મુજ જગદીશ્વરની સામે દૃષ્ટાપૂર્વક નિશંસક થઈને વારંવાર વર્ણન કરે છે તે કોણ છે? પ્રહલાદજી બોલ્યા, યોગીઓને ધ્યાન કરવા યોગ્ય જેની પરમપદ વાણીનો વિષય બની શકતું નથી તથા જેનાથી વિશ્વ પ્રગટ થયું છે અને જે સ્વયં વિશ્વરૂપ છે તે પરમેશ્વર વિષ્ણુ જ છે. હિરણ્યકશિપુ બોલ્યા કે અરે મૂઢ, મારી ઉપસ્થિતિમાં બીજા કોને પરમેશ્વર કહી શકાય એવો છે, છતાં તું મોતના મુખમાં જવાની ઈચ્છાથી વારંવાર આ પ્રમાણે બકી રહ્યો છે. પ્રહલાદજી બોલ્યા કે હે तात, તે બ્રહ્મભૂત વિષ્ણુ તો મારા માત્ર નહીં બલ્કિ પ્રાણી માત્રના અને તમારા પણ કર્તા, નિયંતા અને પરમેશ્વર છે. તમે પ્રસન્ન થાઓ, વ્યર્થ ક્રોધ શા માટે કરશો? હિરણ્યકશિપુ બોલ્યો કે રે કયો પાપી આ દુર્બુદ્ધિના બાળકના હૃદયમાં ઘૂસીને બેઠો છે, જેથી અવશિષ્ટ ચિત્ત થઈને આ આવા અમંગળ વચન બોલે છે? પ્રહલાદજી બોલ્યા કે પિતાજી, તે વિષ્ણુ ભગવાન તો ફક્ત મારા હૃદયમાં જ નહીં બલ્કિ સંપૂર્ણ લોકમાં સ્થિત છે. તે સર્વગામી તો મને, આપ સૌને અને સમસ્ત પ્રાણીઓને પોતપોતાની ચેષ્ટાઓમાં પ્રવૃત્ત કરે છે. હિરણ્યકશિપુ બોલ્યા કે આ પાપીને અહીંથી કાઢો, મૂકો અને ગુરુને ત્યાં લઈ જઈને આને સારી રીતે વશ કરો. આ દુર્બુદ્ધિએ ન જાણે ક્યાં મારા દુશ્મનની પ્રશંસા કરવા નિયુક્ત કર્યો છે. શ્રી પરાશરજી બોલ્યા કે તેના આ પ્રમાણે કહેવાથી દૈત્યો તે બાળકને ફરી ગુરુજીને ત્યાં લઈ ગયા અને તેઓ ત્યાં ગુરુજીની સતત રાત દિવસ સારી રીતે સેવા શુશ્રૂષા કરતા રહીને વિદ્યા ધ્યાન કરવા માંડ્યા. ઘણો સમય પસાર થઈ ગયા બાદ દૈત્યરાજે પ્રહલાદને ફરી બોલાવીને કહ્યું, બેટા, આજે કોઈ કથા સંભળાવ. પ્રહલાદજી બોલ્યા, જેનાથી પ્રધાન પુરુષ અને આ ચરાચર જગત ઉત્પન્ન હોય છે તે સમસ્ત પ્રપંચના કારણ શ્રી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. હિરણ્યકશિપુ બોલ્યા કે આ મોટો દુરાત્મા
છે, આને મારી નાખો. હવે આના જીવવાથી કોઈ લાભ નથી, કેમ કે પોતાના પક્ષને નુકસાન કરનારો હોવાથી આ તે પોતાના કુળ માટે અંગારા જેવો થઈ ગયો છે. શ્રી પરાશરજી બોલ્યા. તેની આવી આજ્ઞા થતાં સેંકડો હજારો દૈત્યો મોટા મોટા અસ્ત્ર શસ્ત્રો લઈને તેમને મારવા માટે તૈયાર થયા. પ્રહલાદજી બોલ્યા, અરે દૈત્યો, ભગવાન વિષ્ણુ તો શસ્ત્રોમાં તમારામાં અને મારામાં બધે જ સ્થિત છે. આ સત્યના પ્રભાવથી આ શસ્ત્રોનો મારા પર કોઈ પ્રભાવ ન થાવ. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે તે સેંકડો દૈત્યોના શસ્ત્ર સમૂહનો પ્રહાર થવા છતાં પણ તેમને સહેજ પણ વેદના ન થઈ. તેઓ એમને એમ ધીરેથી અચળ રહ્યા. હિરણ્યકશિપુ બોલ્યા કે અરે દુર્બુદ્ધિ, હજી તું મારા દુશ્મનની સ્તુતિ કરવાનું છોડી દે. જ્યાં હું તને અભયદાન આપું છું, હવે વધારે મૂઢ ન બન. પ્રહલાદજી બોલ્યા કે હે તાં, જેમના સ્મરણ માત્રથી જન્મ, વૃદ્ધત્વ અને મૃત્યુ વગેરેના સમસ્ત ભય દૂર થઈ જાય છે, તે સકળ ભયહારી અનંતના હૃદયમાં સ્થિત રહેવાથી મને ભય ક્યાંથી હોય? હિરણ્યકશિપુ બોલ્યા કે અરે સર્પ, અત્યંત દુર્બુદ્ધિ અને દુરાચારીને તમારા વિષાગ્નિ ભરેલા મુખોથી દંશ દઈને તુરત જ મારી નાખો. શ્રી પરાશરજી બોલ્યા કે આવી આજ્ઞા થતાં અત્યંત ક્રૂર, વિષધારી તક્ષક વગેરે સર્પો તેમના સઘળા અંગોએ કરડ્યા, પરંતુ તેઓ શ્રીકૃષ્ણચંદ્રના આસક્ત ચિત્ત હોવાથી, ભગવત સ્મરણના પરમાનંદમાં ડૂબેલા રહેવાથી તે મહાસર્પોના કરડવા છતાંય પોતાના શરીરને કોઈ ખબર ન પડી. સર્પ બોલ્યા કે હે દૈત્યરાજ, જુઓ, અમારી દાઢો તૂટી ગઈ, માથા પરના મણી સરકવા પડી જવા માંડ્યા અને ફેણમાં પીડા થવા માંડી તથા હૃદય કંપવા માંડ્યું, તો પણ આની ત્વચા તો સહેજે કપાઈ નથી. તેથી હવે અમને બીજું કોઈ કામ બતાવો. હિરણ્યકશિપુ બોલ્યા કે હે દિગ્ગજો, તમે બધા તમારા સંકુચિત દાંતોને ભીંસીને મારા શત્રુ પર પક્ષ દ્વારા મારાથી વિમુખ કરેલા બાળકને મારી નાખો. જુઓ, એમ અરણીથી ઉત્પન્ન થયેલ અગ્નિ તેને જ બાળી નાખે છે, તે જ પ્રમાણે કેટલાક જેનાથી ઉત્પન્ન થાય છે તેનો નાશ કરનારા બની જાય છે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે પર્વત શિખર પર જેવા વિશાળકાય દિગ્ગજોએ તે બાળકને પૃથ્વી પર પટકીને પોતાના દાંતોથી ખૂબ ગૂંધ્યો, પરંતુ શ્રી ગોવિંદનું સ્મરણ કરતા રહેવાથી હાથીઓના હજારો દાંત તેમના વક્ષસ્થળથી ટકરાઈને તૂટી ગયા. ત્યારે તેમણે પિતા હિરણ્યકશિપુને કહ્યું કે આ જે હાથીઓના વજ્ર જેવા કઠોર દાંત તૂટી ગયા છે, તેમાં મારું કોઈ બળ નથી. આ શ્રી જનાર્દન ભગવાનના મહાવિપત્તિ અને દુઃખોને નષ્ટ કરનારા સ્મરણનો જ પ્રભાવ છે. હિરણ્યકશિપુ બોલ્યો, અરે દિગ્ગજો, તમે ખસી જાઓ. દૈત્યો, તમે અગ્નિ પ્રગટાવો ને હે વાયુ, તમે અગ્નિને પ્રજ્વલિત કરો અને આમાં આ પાપીને બાળી નાખવામાં આવે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે પોતાના સ્વામીની આજ્ઞાથી દાનવો લાકડાને એક મોટા ઢગલામાં અગ્નિ પ્રજ્વલિત કરી તે અસુર રાજકુમારને બાળવા લાગ્યા. પ્રહલાદજી બોલ્યા કે હે तात, પવનથી પ્રેરિત થયેલો આ અગ્નિ પણ મને બાળતો નથી. મને તો બધી દિશાઓ એવી શીતળ લાગે છે કે જાણે મારી ચારેકોર કમળ બિછાવેલા હોય. શ્રી પરાશરજી બોલ્યા કે તદ ઉપરાંત શુક્રજીના પુત્ર મોટા વાગ્મી હતા. પુરોહિતો સામનીતિ દ્વારા દૈત્યરાજના વખાણ કરતા બોલ્યા. પુરોહિતો બોલ્યા કે હે રાજન, પોતાના બાળપુત્રના પ્રતિ તમારો ક્રોધ શાંત કરો. તમારે તો દેવતાઓ પર જ ક્રોધ કરવો જોઈએ, કારણ કે તેની સફળતા તો ત્યાં જ છે. હે રાજન, અમે તમારા બાળકને આવું શિક્ષણ આપીશું જેથી તે દુશ્મનના નાશનું કારણ બનીને તમારા પ્રત્યે અત્યંત વિનીત થઈ જશે. હે દૈત્યરાજ, બાલ્યાવસ્થા તો દરેક પ્રકારના દોષોનો આશ્રય હોય છે, તેથી તમારે આ બાળક પર અતિ ક્રોધનો પ્રયોગ ન કરવો જોઈએ. જો તમારા કહેવાથી પણ આ વિષ્ણુનો પક્ષ નહીં છોડે તો અમે તેને નષ્ટ કરવા માટે કોઈ રીતે વિફળ ન થનારી કૃત્યા ઉત્પન્ન કરીશું. શ્રી પરાશરજી બોલ્યા. પુરોહિતે આ પ્રમાણે પ્રાર્થના કરવાથી દૈત્યો દ્વારા પ્રહલાદને અગ્નિમુખમાંથી બહાર કઢાવ્યો. પછી પ્રહલાદજી ગુરુને ત્યાં રહીને તેમના ભણાવ્યા બાદ અન્ય દાનવ બાળકોને વારંવાર ઉપદેશ આપવા માંડ્યા. પ્રહલાદજી બોલ્યા કે હે દૈત્યકુળમાં જન્મેલા અસુર બાળકો, સાંભળો, હું તમને પરમાર્થનો ઉપદેશ કરું છું. તમે તેને ક્યારેય વ્યર્થ સમજશો નહીં, કારણ કે મારા આ પ્રમાણેના કથનમાં કોઈ પ્રકારનો લોભ વગેરે કારણ નથી. બધા જીવો જન્મ, બાલ્યાવસ્થા અને પછી યુવાની પ્રાપ્ત કરે છે. ત્યાર પછી દિનોદિન વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ પણ અનિવાર્ય છે. એ દૈત્યરાજો, પછી આ જીવ મૃત્યુના મુખમાં ચાલ્યો જાય છે. આ હું અને તમે બધા પ્રત્યક્ષ જોઈએ છે. મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે. આ પણ નિયમ પણ ક્યારેય ટળતો નથી. આ વિશે શ્રુતિ સ્મૃતિરૂપ અગમ પણ પ્રમાણ છે. હે ઉપાદાન વિના કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. પુનર્જન્મ પ્રાપ્ત કરાવનારી ગર્ભવાસ વગેરે જેટલી અવસ્થાઓ છે તે બધીને દુઃખરૂપ સમજજો. મનુષ્ય મૂર્ખતાવશ ભૂખ, તરસ અને ઠંડી વગેરેના નિવારણને સુખ માને છે, પરંતુ વાસ્તવમાં તો તે દુઃખ માત્ર જ છે. જેમનું શરીર વાયુ વગેરેના દોષથી બહુ શિથિલ થઈ જાય છે, તેમને જે રીતે વ્યાયામ સુખદ લાગે છે, તે જ પ્રમાણે જેમની દ્રષ્ટિ ભ્રાંતિ જ્ઞાનથી ઢંકાયેલી છે, તેમને દુઃખ પણ સુખ જેવું લાગે છે. અહો, ક્યાં પેલા કફ વગેરે અત્યંત ધૃણાપાત પદાર્થોના પોટલારૂપી શરીર અને ક્યાં કાંતિ, શોભા, સુંદરતાની રમણીયતા વગેરે દિવ્ય ગુણ. તો પણ મનુષ્ય આ ઘૃણાસ્પદ શરીરમાં કાંતિ વગેરેનું આરોપણ કરીને સુખ માનવા લાગે છે. જો કોઈ મૂર્ખ માણસની માંસ, રુધિર, પરુ, વિષ્ટા, મૂત્ર, સ્નાયુ, ચરબી અને હાડકાંઓના સમૂહરૂપી આ શરીરમાં પ્રીતિ થઈ શકે છે, તો તેને નરક પણ પ્રિય લાગી શકે છે. અગ્નિ, જળ અને ભાત ક્રમશઃ શીત, ઉષ્ણ ને ધૂષણના કારણે સુખદ હોય
હોય છે અને એમના હરીફ જળ વગેરે પણ પોતાનાથી ભિન્ન અગ્નિ વગેરેના કારણે સુખના હેતુ હોય છે. હે દૈત્ય કુમારો, વિષયોનો જેટલો સંગ્રહ કરાય તેટલો તે મનુષ્યના ચિત્તમાં વધારે દુઃખ છે. જીવ પોતાના મનને પ્રિય લાગનારા જેટલા પણ સંબંધો વધારે છે તેટલા જ તેના હૃદયમાં શોકરૂપી કાંટા સ્થિર થઈ જાય છે. ઘરમાં જે કંઈ ધનધાન્ય વગેરે હોય તે મનુષ્યના જ્યાં ત્યાં પ્રદેશમાં રહેવા છતાં પણ તે પદાર્થો તેના ચિત્તમાં જળવાઈ રહે છે અને તેમનો નાશ અને દાહ વગેરેની સામગ્રી પણ તેમાં મોજૂદ રહે છે. અર્થાત ઘરમાં રહેલા પદાર્થો સુરક્ષિત હોવા છતાં પણ મનની સ્થિતિ પદાર્થોના નાશ વગેરેની કલ્પનાથી પદાર્થ નાશનું દુઃખ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે હયાતીમાં તો અહીં મહાન દુઃખ થાય જ છે અને મર્યા પછી પણ યમ યાતનાઓનું અને ગર્ભાવાસનું દારૂણ દુઃખ ભોગવવું પડશે. જો તમે ગર્ભાવાસમાં થોડાય સુખનો અનુભવ થતો હોય તો કહો, સંપૂર્ણ સંસાર આ પ્રમાણે દુઃખમય છે. તેથી દુઃખોના પરમ આધાર આ સંસારમાં એકમાત્ર વિષ્ણુ ભગવાન જ છે. તમારા લોકોની પરમ ગતિ છે. આ હું તમને સર્વથા સત્ય કહું છું. આવું ન વિચારો કે હજી તો અમે બાળક છીએ, કારણ કે વૃદ્ધત્વ, યુવાની અને જન્મ 3 અવસ્થાઓ તો શરીર ધર્મ છે. શરીરના માલિક આત્મા તો નિત્ય છે, તેમાં આ કોઈ અવસ્થાઓ નથી. જે મનુષ્ય આવી દુરાશાઓથી વિક્ષિપ્ત રહે છે કે હજી હું બાળક છું, તેથી મન ફાવે તેમ રમતગમત કરી લઉં, યુવાવસ્થામાં કલ્યાણ સાધનનો પ્રયત્ન કરીશ, પછી યુવાન થતાં કહે છે કે હજી તો હું યુવાન છું, ઘડપણમાં આત્મકલ્યાણ કરી લઈશ, અને વૃદ્ધ થયા પછી વિચારે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો, હવે તો મારી ઇન્દ્રિયો પોતાના કર્મોમાં પ્રવૃત્ત થતી જ નથી, મારું શરીર શિથિલ થઈ જવાથી હવે હું શું કરી શકું? શક્તિ હતી ત્યારે તો મેં કંઈ કર્યું નહીં. આ પ્રમાણે તે પોતાના કલ્યાણ માર્ગ પર કદી આગળ વધતો નથી, માત્ર ભોગ તૃષ્ણામાં ચિંતિત રહે છે.